ઉત્તરાયણ પોલીસ દ્વારા ગેરકાયદેસર ગોમાંસ કતલખાનાનું પર્દાફાશ કરતા 197 કિલોગ્રામ ગોમાંસ સાથે 5 આરોપીઓને રંગે હાથ ઝડપી લીધા. ઉત્તરાયણના પીઆઈ બારડ અને સેકન્ડ પીઆઈ પટેલને મળેલી ગુપ્ત માહિતીના આધારે પીએસઆઈ ધાંધલ ટીમ સાથે મળીને કટોર ગામમાં દરોડો કરીને ગોવંશના ગેરકાયદેસર કતલખાનેથી આ કાર્યવાહીને અંજામ આપી હતી. પોલીસે કુલ 197 કિલો ગોમાંસનો જથ્થો જપ્ત કર્યો છે અને તમામ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીઓ સાથે ઘટના સ્થળે જઈને રિકન્સ્ટ્રક્શન પણ કરીને કાર્યવાહી હતી, જેથી સમગ્ર ઘટનાક્રમની સંપૂર્ણ પુષ્ટિ અને વધુ કડીઓ મેળવીને કડક કાર્યવાહી કરી શકાય. તારીખ 27/5/2025ના રોજ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનને ડી સ્ટાફ અને પીઆઈને બાતમી મળેલી કે ગૌવંશનું ગેરકાયદેસર કટિંગ કરીને ગૌમાંસનો જથ્થો કઠોર ગામમાં રાખેલો છે. એ આધારે પોલીસે ત્યાં જઈ અને રેડ કરતા ગૌમાંસ 197 કિલો અને ગૌમાંસ કરવાના સાધનો મળી કુલ 86,200ની કિંમતનો મુદ્દામાલ આરોપીઓ સાથે પકડેલો છે અને એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદ નોંધવામાં આવેલી છે. આ કામે અબ્દુલ કાદર ઉર્ફે સાજિદ મચ્છા, હમીદ શેખ, રઈસ મજીદ શેખ, સાહિલ રસુલ પઠાણ, રશીદ સાડુ શેખ અને મયુદ્દીન અયુબ છોટા બાફાથી તમામ રહેવાસી અબરામા કઠોર ફળિયામાં એને પકડી અને કાયદેસરની કાર્યવાહી કરી હાલ તપાસ ચાલુ છે.